નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે હાલમાં તમારી જે એકમ કસોટી ચાલી રહી છે એમાં આજના વિડીયોમાં ધોરણ 9 વિષય તમારો સામાજિક વિજ્ઞાન છે એની પ્રથમ એકમ કસોટી છે એની પ્રશ્ન બેંક છે આપણે જોવાના છીએ. તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. ચાલો આપણે પ્રશ્ન બેંક 1 છે એની શરૂઆત કરીએ. એમાં વિભાગ એમાં પહેલાં તમારે પ્રકરણ કેટલા છે? 1, 2, 8 અને 13 આ 4 પ્રકરણમાંથી તમારે એકમ કસોટીમાંથી પૂછાશે. એમાં વિભાગ એ તમારો 6 ગુણનો છે. એમાં કોઈ પણ 2 એટલે કે 1 ગુણ જે છે એનું તમારે આ કોષ્ટક જે તમને અહીંયા જોડકા આપેલા છે એમાંથી કોઈ પણ 2 જોડકા પૂછાશે કે પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં હતું, બક્સરનું છે, વાસ્કો દ ગામા ક્યારે આવ્યો, નિયામક ધારો છે, પ્રથમ રેલવેની શરૂઆત કઈ સાલમાં થઈ અને ડેલહાઉસી વાઇસરોય ક્યારે બન્યા. બરાબર, આ બધા એના યર લખવાના છે કયા યરમાં. આમાંથી કોઈ પણ 2 જોડકા છે તમારે પૂછાશે. બરાબર, પછી નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ લખવાના છે. કોઈ પણ 2 અને 2 ગુણ એટલે 1-1 ગુણનો 1-1 પ્રશ્ન છે પૂછાશે. 2 પ્રશ્ન હશે આમાંથી કે ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ કેટલા ઉત્તર અક્ષાંશ વૃત્ત અને પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે? મુખ્ય જે ભાગ છે વ્યાપ છે એ કેટલા ઉત્તર અક્ષાંશ વૃત્ત અને પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે? બીજું છે ભારતનો કુલ વિસ્તાર કેટલા ચોરસ કિલોમીટર છે? અપસારી પ્લેટ એટલે શું? હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ કઈ પ્લેટ ટકરાવાથી થયું છે? સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થાય છે? ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત, વિષુવવૃત્ત, કઈ વૃત્ત પસાર થાય છે? બરાબર, ત્યાર પછી ખાલી જગ્યા છે. કોઈ પણ 2 ખાલી જગ્યા છે આમાંથી તમને કોઈ પણ 1 ખાલી જગ્યા છે પૂછાશે. આમાંથી ખાલી જગ્યા પણ બાકી કરી લેવાની છે. 4 આપેલી છે એમાંથી કોઈ પણ 1 છે પૂછાશે. કે અફીણના વેપારના કારણે ખાલી જગ્યા અને ખાલી જગ્યા દેશ વચ્ચે યુદ્ધ થયું હતું. અમેરિકા રશિયા વચ્ચે, જર્મન ફ્રાન્સ વચ્ચે કે ઇંગ્લેન્ડ ચીન વચ્ચે? ખાસ આન્સર આનો કોમેન્ટ કરજો. બરાબર, પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ ખાલી જગ્યા સંધિ હતી. વર્સેલ્સની સંધિ, વાર્સેસની સંધિ કે ફ્રેન્કફર્ટની સંધિ? બોલ્શેવિક ક્રાંતિને ખાલી જગ્યા બોલ્શેવિક ક્રાંતિને શું મેન્શેવિક કહેવાય, રશિયન કહેવાય કે ઔદ્યોગિક કહેવાય? બરાબર, પછી રાષ્ટ્રીય સંઘની રચના ઈસવીસન કઈ ઈસવીસનમાં કરવામાં આવી હતી? ચાલો, રાષ્ટ્રીય સંઘ ખાસ બધાને ખ્યાલ જ હશે તો આ આન્સર પણ બધા કોમેન્ટ કરજો. એટલે ખ્યાલ આવે ચેપ્ટરમાં તમે કેટલો અભ્યાસ કર્યો છે, તમને આવડે છે કે નહીં. બરાબર, એ તરફ બધા ક્વેશ્ચન તૈયાર કરી લેજો. પછી વિકલ્પ છે એમાંથી કોઈ પણ 1 વિકલ્પ છે તમારે પૂછાશે આમાંથી કે ભારતીય બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષનું નામ આપો. રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ કે ભીમરાવ આંબેડકર? આ બધાને આવડે જ. બરાબર, ભારતના રાષ્ટ્રપતિ રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાત અનુભવી એવા કેટલા વ્યક્તિઓને સભ્ય તરીકે પસંદ કરે છે? રાજ્યસભામાં કેટલા સભ્યો હોય? 10, 2, 12 કે 26? કેન્દ્ર યાદીમાં કેટલા વિષયો સમાવિષ્ટ છે? પછી ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950, 1947, 15 ઓગસ્ટ, 26 નવેમ્બર 1949, 26 જાન્યુઆરી 1947? આ પણ બધાને આવડે, આપણે દિવસ તરીકે ઉજવીએ જ છીએ. બરાબર, પછી સેક્શન બી વિભાગ બી જોઈએ. એમાં તમારે કોઈ પણ 3 પ્રશ્ન છે એને 10 થી 35 શબ્દોમાં જવાબ લખવાના છે. 2 ગુણના પ્રશ્નો છે કે ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત રાજા અપુત્ર અવસાન પામતા કયા રાજા ખાલસા કર્યા હતા? પછી વેલેસ્લીની સહાયકારી સૈન્ય યોજના શા માટે મીઠા ઝેર સમાન હતી? ડેલહાઉસીએ કયા સુધારાવાદી કાર્યો કર્યા હતા? ચોથું છે કે ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કયા પ્રદેશમાં વેપારી મથકોની સ્થાપના કરી હતી? ત્યારબાદ છે 5મું કે ભારતના નકશામાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના 4 વેપારી મથકો કોઠીઓ છે આમાં દર્શાવવાની છે, નકશામાં દર્શાવવાની છે. બરાબર, ત્યારબાદ 6ઠું છે કે પારિભાષિક શબ્દ સમજાવવાના છે. બેવડું નાગરિકત્વ અને લોકશાહી. બરાબર, પછી ભારતના આમુખમાં કયા આદર્શો જણાવવામાં આવે છે? આમુખવાળો ક્વેશ્ચન ખાસ કરી લેવાનો. આઈએમપી ક્વેશ્ચન હોય, એક્ઝામ પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે આઈએમપી. બરાબર, પછી સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય? ત્યારબાદ છે કેન્દ્ર યાદીમાં કેટલા અને કયા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે એ પણ ખાસ જણાવવાનું છે. બરાબર, અને 10મો ક્વેશ્ચન એમાં આપેલો છે કે નીચેના કોષ્ટકમાં ભારતીય સંસદીય પ્રણાલી વિશે માહિતી આપો. સંસદ છે એમાં નીચે શું આવે? ઉપલું ગૃહ, નીચલું ગૃહ. પછી અહીં ગૃહના નામ લખવાના છે અને સભ્યોની સંખ્યા કેટલી છે એ લખવાની છે. બરાબર, ત્યારબાદ છે વિભાગ સી જોઈએ. વિભાગ સી તમારો 9 ગુણનો છે. એમાં તમારે કોઈ પણ 3 પ્રશ્નોના આન્સર આપવાના છે ને 3 ગુણનો પ્રશ્ન છે કે પશ્ચિમ યુરોપના દેશોએ આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા વર્ણવો. પછી રાષ્ટ્રીય સંઘના ઉદ્દેશ જણાવો. પ્રથમ વિશ્વયુદ્ધ પાછળ કયા પરિબળો જવાબદાર હતા? સંક્ષિપ્તમાં જણાવો. વર્સેલ્સની સંધિ વિશે ટૂંકમાં માહિતી આપો. પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાનું ટૂંકમાં વર્ણન કરો. ત્યારબાદ 6ઠું છે કે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામ જણાવો. રશિયાની
બોલ્શેવિક ક્રાંતિ વિશે સંક્ષેપમાં વર્ણન કરો. આ ખાસ બધા ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ છે, બધા ક્વેશ્ચન કરી લેવાના છે. ખાલી ક્વેશ્ચન બધા કરી લેશો તમારે ચેપ્ટર છે મોસ્ટ ઓફ કવર થઈ જશે અને એક્ઝામમાં પણ તમારે વધારે સરળ રહેશે. 8મો ક્વેશ્ચન છે બંધારણના મૂળભૂત લક્ષણો કેટલા છે, તેમાં કોઈ પણ 2 લક્ષણોની સંક્ષેપમાં વર્ણન કરો. ભારત એ બિન સાંપ્રદાયિક રાજ્ય છે, આ વિધાન છે સમજાવવાનું છે. આમુખ એ હોકાયંત્રની ગરજ સારે છે. અને 11મો છે ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે, આ વિધાન છે એ સમજાવવાનું છે. ક્લિયર? ચાલો, ત્યારબાદ છે સેક્શન ડી, વિભાગ ડી તમારો છે. આમાં 4 ગુણનો પ્રશ્ન તમારે પૂછાશે, ટૂંકમાં 4 માર્કમાં. બરાબર. એમાં પેલું છે કે ભારતનું સ્થાન કદ વિસ્તાર વિશે સંક્ષિપ્તમાં વર્ણન કરો. બીજો ક્વેશ્ચન છે ભૂસ્તરીય રચના વિશે વિસ્તૃત માહિતી આપો. અને ત્રીજો તમને ક્વેશ્ચન આપેલો છે કે રેખાંકિત નકશામાં નીચે આપેલા સંજ્ઞા નીચે વિગત જે આપેલી છે નકશામાં યોગ્ય સંજ્ઞાઓને દર્શાવવામાં છે. હિન્દ મહાસાગર દર્શાવવાનું છે, બંગાળની ખાડી, અરબ સાગર, પ્રમાણ સમયરેખા, કર્કવૃત્ત, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર ટાપુ. એટલે બધાને ખ્યાલ છે કઈ વસ્તુ છે, સાવ સરળ પૂછેલી છે. બરાબર. તો આ રીતનું તમારે ધોરણ 9નું જે સામાજિક વિજ્ઞાનનું છે કમ્પલસરીનું પેપર છે આની અંદરથી જ પૂછાવાનું છે. આની બહારનો એક પણ ક્વેશ્ચન પૂછાશે નહીં. તો ખાસ આ બધી વસ્તુ તૈયાર કરી લેવાની છે, એક પણ વસ્તુ છોડવાની નથી. અને હજી આમાં કંઈ ડાઉટ હોય, કંઈ ન સમજાતું ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. અને તમારે આ ક્વેશ્ચન બેંક છે એની PDF જોતી હોય તો PDF તમને જે છે આપણી વેબસાઇટ છે www.digitalvidyalaya.in વેબસાઇટ પરથી તમને સંપૂર્ણ PDF મળી જશે, તમે ડાઉનલોડ કરી શકશો. તો ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.